જરૂર છે ટેકાની ભાઈ મારા, અમને જરૂર છે કેસની, હારો પથારી ફરવીએ દેશની. એ રીતે આ લોકોએ રોડ આ ટેકનોલોજીથી બનાવ્યો છે કે ભાઈ એટલે તમારે બધાને કઈ ગુસ્સો કરવાની એમાં કઈ જરૂરિયાત નથી. એ સામાન્ય કેટલો ગુસ્સો આવા રાજ્ય સરકારના મંત્રીઓ ઉપર આવે છે કે તમારા ને મારા ટેક્સના પૈસાની આ રીતે વેડફાડ કરી નાખે. આરસીસી ના રોડ એક કાંકરી નાખ્યા વગર તો બાપનું નામ કેટલું મોટું રોશન કર્યું. આને તો દેશનો રોડનો મિનિસ્ટર બનાવવો જોઈએ. 5 વર્ષથી કૌભાંડ ચાલતું તું તો ક્યાં મોં ઘાલીને બેઠા હતા? કયા અધિકારીને કોણે ના પાડી હતી? ભૂપેન્દ્રભાઈ ના પાડી હતી? વિજયભાઈ રૂપાણીની સરકારમાં વિજયભાઈ ના પાડી હતી? બચ્ચુભાઈ મંત્રી પદ ઉપર બેઠા હોય ને એમના દીકરાએ કૌભાંડ કર્યું હોય તો એમના સીધું એવું કેવી રીતે ન કહી શકાય કે બચ્ચુભાઈની મદદગારી વગેરે થાય? કોઈ સામાન્ય પબ્લિક હોય કે બીજા હોય ત્યાં સુધી ચમરબંધીને નહીં છોડવાના, પણ ભાજપ વાળા એ ચમરબંધીમાં નહીં આવતા કારણ કે એમને તો ભાજપનો ટેગ લાગેલો છે. તો એક ફાધર તરીકે બચુભાઈ એની ક્યારે જવાબદારી નહીં નિભાવી હોય કે પછી ફાધર તરીકે બધે ફોન જ કરી દીધા હશે જોઈ લેજો આપણા જ છે કિરણ ને બળદેવ જે કામ કે આપી દેવાનું? આ લોકોએ મળીને પ્લાન કર્યો હોય કે અહીંયા તમે રોડ નહીં બનાવતા, એક છાંટો પણ સિમેન્ટનો ન નાખતા, કાંકરીના 2 ટુકડા ન નાખતા, એ અમે કામના બિલ પાસ કરશું. આપણા જ પૈસા આપણા માટે કામ કરે ત્યારે ભેટ, તો હવે આપણા પૈસા લૂંટી ગયા ત્યારે પોસ્ટરો મારો. નમસ્કાર, ભ્રષ્ટાચાર વિરોધી રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. કારણ કે આજની રજૂઆત એ ગુજરાત સરકારના માનદ મંત્રીના દીકરાએ નાના મોટા નહીં પરંતુ 71 કરોડ રૂપિયાનો ચૂનો એ પોતાના બાપુજીની સરકારમાં રાજ્ય સરકારને મનરેગા યોજના હેઠળ લગાવ્યો છે. એટલે કે વધુ એક સિદ્ધિ એ રાજ્ય સરકારના મંત્રીશ્રીના પુત્રએ હાંસલ કરી છે. એટલે આજની જે ચર્ચા છે એ 71 કરોડ રૂપિયા એ રાજ્ય સરકારને ચૂનો લગાડવા બદલ ભાજપમાં એક સિસ્ટમ છે, ફટાફટ અભિનંદનના પોસ્ટરો ચાલુ થઈ જાય. મને આજે એવી આશા હતી કે ભાજપમાંથી પોસ્ટર આવશે કે સરકારમાંથી પોસ્ટર આવશે કે આ છે ભાજપની સરકાર કે જે મંત્રીશ્રીના દીકરાને પણ છોડતી નથી. પણ કમનસીબી કે આ પોસ્ટર નથી આવ્યું. કદાચ આવવું જોઈતું હતું કારણ કે રાજ્યની પોલીસે તો ખૂબ સારું કામ કર્યું છે. દાહોદ પોલીસે, દાહોદ એસપીએ પણ એક સારું કામ કર્યું છે કે મંત્રીનો દીકરો હતો તો એ ફરિયાદ કરી નાખી, પોલીસ અરેસ્ટમાં લઈ લીધો અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી માનદ મંત્રીના દીકરાની દીક્ષિત સર્વિસ પણ ચાલુ છે. એટલે આમાં 2 વાત કિશન હવે છે કે કાં તો એસપીની બદલી થઈ જશે. તાકાતવર નેતા મંત્રી તો છે એટલે કદાચ એસપીની, પીઆઈની, પીએસઆઈની બદલીઓ પાયલ ગોટીના કેસમાં કંઈ ન કરાવી શક્યા કારણ કે ત્યાં કૌશિકભાઈ કીધું હતું ને એવી વાર્તા છે, થયું હતું. પણ આમાં મને એવું લાગે છે કે કા મંત્રીજી છે તે એસપીની બદલી કરાવી દેશે. કારણ કે ઓપરેશન સિંદૂરનો જસ લઈને આખા ગુજરાતમાં તિરંગા રેલી કાઢનાર એક પણ ભાજપના નેતા એવું ન કીધું કે અમે 0 ટોલરન્સની નીતિ વાપરીએ છીએ એટલા માટે એક પણ માણસને છોડવામાં નથી આવતો. આજે ખરેખર રાજ્ય સરકારના મને પ્રવક્તા મંત્રીથી અપેક્ષા છે અને આજે અમારે ચર્ચા તો કોંગ્રેસ ભાજપને સાથે બેસાડીને કરવી હતી પણ ભાજપ આ મામલે ચર્ચા નથી કરી રહ્યું કારણ કે મંત્રીજીના પુત્ર છે. પરંતુ કહેવાનો હતો, આજે મોકો હતો કે કોંગ્રેસીઓ ગમે રાડું નાખે ને કે જોઈ લ્યો અમે અમારા મંત્રીના પુત્રને પણ નથી છોડ્યો. ગાંધીનગરથી એવા હમ સમાચાર છે કે આ મંત્રી પુત્રને બચાવવા કેવા હવાતિયા મારવા ત્યાંની પોલીસ કોઈના ફોન એસપી સાહેબે જાબાસ કાર્યવાહી કરી છે. હવે એટલી જ આશા છે કે હર્ષભાઈના કહેવા અનુસાર પગે ધ્રુજવા જોઈએ અને સાહેબ તમારે આનું વરઘોડોય હર્ષભાઈના શબ્દમાં જ વરઘોડોય કાઢવો જોઈએ. અને આ 71 કરોડમાંથી ક્યાંય ગેરકાયદેસર મિલકત બની હોય તો ન્યાય બુલડોઝર ફરવું જોઈએ. ત્યાં દાદાનું બુલડોઝર ચાલવું જોઈએ કારણ કે આ 71 કરોડે બચ્ચુ ખાબડના કે એમના બાપુજીના કે એમના દીકરાના બાપુજીના નહોતા. તમારા ને મારા આ પૈસા એ સામાન્ય દાહોદના આદિવાસી જનતાને મળેલા પૈસા હતા કે જે પૈસાનું બુચ મારી દીધું છે માનદ મંત્રીશ્રીના દીકરા. અને વિચાર કરો કે હજી લાજવાને બદલા મંત્રી તો સતત ગાજી જ છે. એવું તો ક્યાંય કીધું જ નથી કે હું રાજીનામું આપી દઈશ, હું આમ કરી દઈશ, તેમ કરી દઈશ. ના, આ મંત્રીજી તો પોતાની ખુરશી કઈ રીતે બચી રહી પોતે મંત્રી. કારણ કે એવી વાર્તા ચાલી રહી છે છેલ્લા ઘણા સમયથી કે દીક્ષિત આ લોકોના મગજમાં એક ફીટ છે. હું પોલીસમાં રિમાન્ડ 14માં વધુમાં વધુ એટલે 8-10 દિના મળશે. રિમાન્ડ પતા થાય હું જેલ ને ત્યાંથી જામીન, જેલમાંથી જામીન થાય કે ન થાય પણ જેલમાં પાછું ગોઠવી લેવાનું.
એટલે બધી એટલે રીઢા ગુનેગારોને જે માનસિકતા બહુ ક્લિયર છે એટલે હવે ભવન અને આ એવું જ છે. બધી જ વેદના કેટલી વર્ષ 2 વર્ષ 3 વર્ષ હમણાં એક ભાજપના 71 કરોડ રૂપિયા કમાતા વાર કેટલી લાગે ભાઈ? હમણાં એક ભાજપના નેતાએ કીધું કે આ મંત્રીજી જે રિસફલિંગ થઈ રહ્યું છે ને એમાં એનું પદ ન જાય ને એના માટે હવા ત્યાં છે ને લગભગ સમાધાન એ જ છે કે સાહેબ મારા દીકરાઓને હાજર કરી દઉં, મને મિનિસ્ટર રાખ. મારો મિનિસ્ટર યથાવત રાખજો. ને આ જ મુદ્દા જ આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે 2 સ્વતંત્ર પત્રકારો જોડાયા છે, કારણ કે મેં કીધું તેમ કે ડિસ્કસ તો ન થઈ શકી ત્યારે તુષાર બસિયા સોમાન ન્યૂઝમાંથી જોડાયા છે, સાગર પટેલ પણ સોમાન ન્યૂઝમાંથી છે. બંનેનું સ્વાગત છે. તુષાર, પહેલો સવાલ, યશ કલગીમાં વધુ એક ઉમેરો, પોસ્ટર ના આવ્યા. મારે તમને પહેલા તો વાતની શરૂઆતમાં તમે બંને ભાઈઓએ જે વાત કરી એમાં માનદ મંત્રી, તો પહેલા તો બચું ખાબડ કોઈ માનદ મંત્રી નથી. વ્યવહારે પૈસા આપણે ચૂકવીએ છીએ, આપણા રાજ્યનો સેવક છે, આપણો નોકર છે. યસ, એટલે માનદ તો હોતા ને, માનદ તો જે માનદ મહેનતાણું નહીં, લઈને આ કામ તો કરતા પેલી હોય. પોસ્ટમાં ને બધે લખતા હોય ને માનનીય મંત્રી ને આમ તેમ, એટલે આપણે એમને એ ભાષામાં કીધું કે ભાઈ આ તમારા માનનીય મંત્રી એમ. વાત નંબર સારું. 2 કરીએ કે આ 71 કરોડના મામલાની આપણે વાત કરીએ છીએ. જેમ તમે કિશનભાઈ કીધું એમ કે 71 કરોડ કેવી રીતે કમાવાય, આ બહુ નાનો ભ્રષ્ટાચાર છે. 71 કરોડ ખૂબ નાનો ભ્રષ્ટાચાર છે. હું તો કહું કે આ ભ્રષ્ટાચારનો એક ટીપું પણ નથી, કારણ કે 250 કરોડ રૂપિયાની વાત છે, 71 કરોડની નથી. હું તમને સમજાવું કેવી રીતે. તો પહેલા આ બધી જ ઘટનાઓને જોતા પહેલા જિગ્નેશ મેવાણીને યાદ કરીએ કે વિધાનસભામાં આઈ થિંક હું ભૂલતો ના હોય તો વર્ષ 2020 ની અંદર ચાલુ સદને જિગ્નેશ મેવાણીના શબ્દો હતા કે મને 10 મિનિટ આપે સરકાર અહીંયા ફ્લોર ઉપર તો હું 250 મનરેગાના કૌભાંડ બતાવું. યસ, યસ. આ 2020માં કે કદાચ 21 આસપાસના શબ્દો જિગ્નેશ મેવાણીના હતા, પણ એને 10 મિનિટ એવી મળી નહીં. હવે 250 કૌભાંડ કોઈ આપે તો આપણે 250 દિવસે જ દઈએ યાર. સરકારનું કામ, પોલીસનું કામ, અધિકારીઓ, કલેક્ટરનું કામ જો કોઈ માણસ 10-15 મિનિટમાં કરતો હોય તો ખેર એ વાત અલગ છે. હવે મનરેગા કૌભાંડનું બજેટની વાત કરીએ તો 86,000 કરોડ રૂપિયાનું બજેટ છે. અને આપણે પત્રકારો એ શોધીએ છીએ કે ક્યાં ભ્રષ્ટાચાર થયો, ક્યાં ભ્રષ્ટાચાર થયો. પણ ગુજરાતની વાસ્તવિકતાની જો વાત કરીએ તો આપણા માટે સમાચાર એ હોવા જોઈએ કે મનરેગામાં ક્યાં ભ્રષ્ટાચાર નથી થયો. 86,000 કરોડની કેન્દ્ર સરકારની મનરેગાની જે યોજના છે એમાં ક્યાં ભ્રષ્ટાચાર નથી થયો એ સમાચાર હોવા જોઈએ હવે. Yes. કારણ કે ભ્રષ્ટાચાર ક્યાં નથી. તો આમાં ફોટોગ્રાફ ચડાવવાની સિસ્ટમ છે, ત્યાં જગલરી છે. એક સાથે 10 ફોટોગ્રાફ ચડે, 10 વ્યક્તિઓ એકને એક સાઇટ ઉપર કામ કરતા હોય. ચાલુ વરસાદે ચોમાસાઓમાં મારી ઉપર ધ્યાન આવ્યું છે કે ગોઠણડું પાણી હોય ત્યાં ખાડા ખોદવામાં આવતા હોય અને વૃક્ષારોપણ થતું હોય. આ મનરેગા કોના માટે લાવ્યા છીએ? તો મનરેગા એ લોકો માટે કે જે ગામડાથી માઇગ્રેટ થઈ શહેરીકરણ તરફ ન વળે, પોતાનું પેટ રડવા માટે. આપણે આસપાસ જે શ્રમિકો જોઈએ છે એટલે બાંધકામના તુષારભાઈ, આને હોય, આપણી સૌરાષ્ટ્રની ભાષામાં રાહત કામ કહેતા જૂનું. જે જૂનું રાહત કામ આપણે પહેલા જૂનું રાહત ચોકી કામ કે ખોદાવતા. જે રાહત કામમાં ખાડા જી. ખોદવા જાય તળાવના, એટલે હવે આ રૂપિયા આવી ગયા. નકર પેલા દુષ્કાળમાં ઘઉં ચોખા તેલે દેતા, મને ખબર છે કે ભાઈ ખાડા હા. ખોદવા જાવ એટલે ઘઉં દે, ચોખા દે. મેં આ ખાડા, મને બહુ યાદ નથી પણ 2002-3 હું નાનો હતો ને મારા બાપુજી ભેગો અમે બે વાડી ગાડું લઈને જોડાઈ જતા, ખાડા ખોદીને બળ લઈ આવીએ ને એ આપણા ખેતરમાં ભરવાની આપણે. હા, એટલે 100 આમને દિવસની એનું કરી રોજગારી નાખ્યું. આપતા. નાના માણસોને ન મૂક્યા કે લાવો હવે તમારે નથી જરૂર, અમારે જરૂર છે. પણ કિશનભાઈ, એક મહત્વની વાત એ છે કે આ 250 કરોડ રૂપિયાની વાત અમિત ચાવડાએ કરી હતી. Yes. વિપક્ષી નેતા અમિત ચાવડાએ તપાસ માંગી હતી. એમણે પ્રેસ કોન્ફરન્સો પણ કરી, વિધાનસભામાં પણ કહ્યું કે ભાઈ આની તપાસ થવી જોઈએ. સતત ત્યારે 3 વાર જ્યારે અમિત ચાવડાએ મામલો આવ્યો. પત્રકાર પરિષદ કરી, 3 વખત. જી, અને હવે મામલો સામે આવ્યો તો શું સામે આવ્યું છે? તો વર્ષ 2020 થી વર્ષ 2025 સુધીના આંકડાની વાત છે કે બચ્ચુ ખાબડના દીકરા બળવંત ખાબડની રાજ કન્સ્ટ્રક્શનને રૂપિયા 211 કરોડ ચૂકવાના છે. કેટલા? 211 કરોડ. અને રાજ ટ્રેડર્સ નામની એમની બીજી કંપની છે, એક રાજ કન્સ્ટ્રક્શન અને રાજ ટ્રેડર્સ, તો એમાં રૂપિયા 42 કરોડ ચૂકવાના છે. અને રાજ કન્સ્ટ્રક્શન ને હજી 20 કરોડ ચૂકવવાના બાકી બતાવે છે. હા, એમાં આપણે 71 કરોડની વાત કરીએ છીએ. એટલે ટોટલ ભ્રષ્ટાચારનો આંકડો ખૂબ લાંબો અને મોટો છે. એનું કારણ તમને એક નાનકડું અને ટૂંકમાં સમજાવી દઉં તો કે ભાઈ આ રાજ કન્સ્ટ્રક્શન અને રાજ ટ્રેડર શું કામ કરવું પડે? તો તમે કીધું એમ પ્રકારે કે ભાઈ મનરેગામાં રાહતના કામો જે થાય છે તો એમાં 60% અને 40% શ્રમિકોના પૈસાના અને પાછું એજન્સીઓને ચૂકવણા. એટલે આ નેતાઓ શું કરે કે કન્સ્ટ્રક્શન કંપની પોતાની છે, જ્યાંથી માલ ખરીદે છે એ બિલ પોતાની જ કંપનીમાંથી બની જાય.
એટલે કે ભાઈ હું આરસીસી રોડ બનાવીશ તો સિમેન્ટ મારા દીકરાની કંપની, મોટો દીકરો રોડ, જેમ બચુભાઈના દીકરાએ એક કાંકરી નાખ્યા વગર રોડ બનાવ્યા, આરસીસી ના રોડ એક કાંકરી નાખ્યા વગર, તો બાપનું નામ કેટલું મોટું રોશન કર્યું. આને તો દેશનો રોડનો મિનિસ્ટર બનાવવો જોઈએ. ખોટા ગડકરી સાહેબને બેસાડ્યા એક કાંકરી નાખ્યા વગર. આને એઆઈ ટેકનોલોજી કહેવાય. એઆઈ ટેકનોલોજી થી રસ્તો બનાવીને ખોટી મહેનત નહીં, માણસો ન લગાડવા, કાંઈ નહીં, સીધો રોડ ફોટો તૈયાર અને સરકારમાં જમા. નહીં, આને ગડકરી સાહેબ બોલો વ્હાઇટ ટોપિંગ રોડ લઈ આવ્યા છે. હા, આને વ્હાઇટ ટોપિંગ રોડ નો કહેવાય. આ એક એવો રોડ છે જે સાફ ટોપિંગ રોડ કહેવાય. એટલે સાફાઈ ના કરવો પડે અને બધી તિજોરી સાફાઈ કરી દે, જેમ બચુભાઈના દીકરાએ કર્યું. જી કિશનભાઈ. સાગર, તમને લુચ્ચું હાસ્ય આવે છે, કેટલી શરમ અને કેટલો ગુસ્સો આવા રાજ્ય સરકારના મંત્રીઓ ઉપર આવે છે કે તમારા ને મારા ટેક્સના પૈસાની આ રીતે વેડફાડ કરી નાખે. અને છતાં પણ આપણે 2-3 દિવસ તુષારે કહ્યું તેમ ચર્ચાઓ કરશું, પછી આપણે બધું જ પત્રકારોને પણ નવો વિષય મળી જવાનો, લોકોને મળી જવાનો. અને આવા લોકો 5-15 દિવસ વર્ષમાં, કારણ કે હત્યાના આરોપી આપણે બહાર રખડે છે એવા જોયા છે, કારણ કે ભારતની ન્યાયપાલિકા આપી દે. તો આવા લોકો, તમે સમજો 250 કરોડની વાત છે, હું તો કહું 100 કરોડ જ છે, તો 5 કરોડમાં સેટિંગ કરી લે એવા છે. એટલે આ લોકો માટે કોઈ મોટી વાત નથી. કેટલો ગુસ્સો આવે આવા લોકો ઉપર. એટલે સૌથી પહેલા તો મને એ વસ્તુ યાદ આવે, 10 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું હતું કે મનરેગા છે ને કોંગ્રેસનું પાપ છે, આને અમે બંધ નહીં કરીએ, અમે ઢોલ નગારા જોડે ચાલુ રાખીશું કે કોંગ્રેસે શું પાપ કર્યું છે. એટલે તમારે આ બતાવવાનું હતું ઢોલ નગારા જોડે, આ રીતે રસ્તા બનાવીને ભ્રષ્ટાચાર કરીને. અને જેમ તુષારભાઈએ કીધું 71 કરોડ રૂપિયા, એ તો હવે નાની રકમ છે. એ લોકો તો મોટા ને મોટા મીંડા મૂકતા હતા, છાપામાં આપણે જોતા હતા. પણ અત્યારે આની કઈ વાત નહીં થાય. અત્યારે શું થયું કઈ વાત નહીં થાય. અને પેલી જે હસવાની વાત તમે કરતા હતા, મને એટલે હસવું આવતું હતું કે આપણે હમણાં જ થોડી સાઉદી અરબની પેલી રીલ જોઈએ છે, ટેકનોલોજીયા વાગતું હોય એ રીતે આ લોકો રોડ આ ટેકનોલોજીયાથી બનાવ્યો છે કે ભાઈ, એટલે તમારે બધાને કઈ ગુસ્સો કરવાની એમાં કઈ જરૂરિયાત નથી. આ એ ટેકનોલોજી છે, તમને ના ખબર પડે એટલે એવું કે રોડ પ્રોપર નહીં બન્યો. એટલે મંત્રીજીના પુત્રે ઘર માટે રોડ બનાવી લીધો. સાગર રોડ બન્યો જ નથી, આપણને ખબર નથી પડતી. એટલે આ તો અદ્રશ્ય રોડ છે. એ ટેકનોલોજી છે ને, એ ટેકનોલોજી છે ને. એટલે ભારતના લોકોને, ગુજરાતના લોકોને આ બધું હજુ સમજવું પડશે કે ભાઈ આ ટેકનોલોજી આવી દુનિયામાં કામ કરે છે. એટલે તમે એને ભ્રષ્ટાચાર ડાયરેક્ટ કહી દો. તુષારભાઈ, થોડા સમય પહેલા એક આપણે સાબરકાંઠા અરવલ્લીમાં એક આવી ડુપ્લિકેટ આખી કચેરી ઝડપાણી હતી. કોઈ પણ કામ નહોતા થયા. તમે ઘટના સ્થળ ઉપર બતાવ્યું હોય કાંઈ પાણીનો બોર કર્યો, પણ ઘટના સ્થળ ઉપર જૂનો એ ને બોર ને ફરી કાગળ ઉપર બતાવ્યો હતો. એટલે એ પણ એક ગુજરાતે સિદ્ધિ હાંસલ કરી છે. એમાં પણ એક જબરજસ્ત. પણ જો કે પછી ત્યાંના જે આગેવાન હતા એમના વેવાય હતા એટલે છોડી દીધા. ને આગેવાન કંઈક અટાણે સાબરકાંઠાના જિલ્લા પ્રમુખ બની ગયા છે ભારતીય જનતા પાર્ટીના. એટલે બધું શાંત પડી ગયું છે. ત્યાંય તપાસ આવશે આ બચુભાઈ પછી. એટલે આમાં તપાસ શું કામ આવી છે એની બધાની અટકળો છે. તમે શરૂઆતમાં કેમ કીધું કે મંત્રી પદ બચાવવાની બચુભાઈ ઉતરી ગયા છે, તો બચુભાઈનો પેલા રાજકીય ઇતિહાસ જોવો પડે કે બચુભાઈ 6 વર્ષ સુધી જિલ્લાના પ્રમુખ દાહોદથી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના. પછી 3 સરકારમાં, આનંદીબેન પટેલની સરકારમાં મંત્રી રહ્યા, વિજયભાઈ રૂપાણીની સરકારમાં મંત્રી રહ્યા, બાદમાં ગયા પછી ફરી ભૂપેન્દ્રભાઈની સરકારમાં હવે મંત્રી છે. વચ્ચે એક એમને ગેપ મળ્યો. તો 2002 થી આ માણસ જીતતા 2025 સુધી ધારાસભ્ય છે એ વિસ્તારમાંથી. હવે એને મંત્રી પદ મળે કે ના મળે, એ બચાવી શકે કે ના બચાવી શકે, તો મને લાગે છે એ પ્રમાણે પોલીસે કાર્યવાહી કરી છે, ખૂબ સરાહનીય છે. જે તંત્રએ કાર્યવાહી કરી છે, પણ તંત્ર ક્યાં મોં ઘાલીને બેઠું હતું આ 5 વર્ષ સુધી. જ્યારે રાજ કન્સ્ટ્રક્શન અને રાજ ટ્રેડર્સમાં 250 કરોડના વ્યવહારો થયા, 71 કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદ ડીઆરડીએ દ્વારા કરવામાં આવી છે. અને ટીડીઓ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલને પણ પકડવામાં આવ્યો છે. નરેગાના જે યોજનાની અંદર કામ કરતા એકાઉન્ટન્ટને પકડ્યા છે, ગ્રામ સેવકોને પકડ્યા છે. તો 5 વર્ષથી કૌભાંડ ચાલતું હતું, તો ક્યાં મોં ઘાલીને બેઠા હતા? કયા અધિકારીને કોને ના પાડી હતી? ભૂપેન્દ્રભાઈ ના પાડી હતી, વિજયભાઈ રૂપાણીની સરકારમાં વિજયભાઈ ના પાડી હતી, આનંદીબેનની સરકાર હતી ત્યારે આનંદીબેને ના પાડી હશે. શું કોણે ના પાડી હતી? એટલે કોઈને ના નથી પાડતું. આ તો મંત્રીમંડળના રીસફલિંગના કારણે બચુભાઈને ના પાડવી હોય તો કેવી રીતે પડાય? તો કહેવાય કે બચુભાઈ આપણા રહેવા દો, તમારા દીકરાએ ખૂબ જ તમારું નામ રોશન કર્યું છે, હમણાં કઈ થઈ શકે એમ નથી, ખૂબ પોલિટિકલ પ્રેશર છે, બચુભાઈ થોડો આરામ કરી લો, હમણાં તમારે મંત્રીમંડળમાં હવાય એમ નથી, સરકારની નામોશી થશે. બચુભાઈનું પત્તું કપાઈ ગયું. હા, એટલે આપણને એમ લાગે કોઈ બાહોશ અધિકારી આવી ગયા અને એને તીર મારી દીધું, તો બાહોશ અધિકારીઓને તીર મારવા જેવા 10 ઠેકાણા તો બીજા હું બતાવીશ.
મારે નહીં આ અધિકારીઓ પણ ના મારી શકે. કોઈ પણ રાજ્યનો સેવક અત્યારે બ્યુરોક્રેટ ભાજપના નેતાઓ છે તે ભાગી રહ્યા છે. કુંવરજી બાવળિયાએ સમગ્ર મામલે મૌન ધારણ કરી લીધું. આજે પત્રકાર, કારણ કે હવે તમામ પત્રકારો સવાલ પૂછું ને, છોટાઉદેપુરમાં આવેલા કુંવરજી બાવળિયા આ મુદ્દે કાંઈ પણ ખબર નથી. વિચાર કરો, 200-250 કરોડનું ગુજરાતમાં કૌભાંડ થઈ જાય અને મીડિયાએ સવાલ કર્યો તો કુંવરજીભાઈ ભાગ્યા. શું કહ્યું કુંવરજીભાઈ? ફક્ત 6 જ સેકન્ડની બાઇટ છે. તમે 2 વાર બતાવો કુંવરજીભાઈએ શું કીધું. સાહેબ, આજે એક મંત્રીના પુત્રની ધરપકડ થઈ ગઈ મનરેગા યોજનામાં. એની બહુ ખ્યાલ નથી મને. સાહેબ, આજે એક મંત્રીના પુત્રની ધરપકડ થઈ ગઈ મનરેગા યોજનામાં. એની બહુ ખ્યાલ નથી મને. બતાવો, હજી 2 વાર બતાવો. કુંવરજીભાઈને એ ગુજરાત સરકારના મંત્રી છે, વિપક્ષમાં બેસે છે કે બીજા રાજ્યમાં રહે છે? હજી 2 વાર બતાવો કુંવરજીભાઈ. સાહેબ, આજે એક મંત્રીના પુત્રની ધરપકડ થઈ ગઈ મનરેગા યોજનામાં. એની બહુ ખ્યાલ નથી મને. સાહેબ, આજે એક મંત્રીના પુત્રની ધરપકડ થઈ ગઈ મનરેગા યોજનામાં. એની બહુ ખ્યાલ નથી મને. સાહેબ, આજે એક મંત્રીના ક્યાંથી ખ્યાલ હોય? 200-250 કરોડનું કૌભાંડ છે તુષાર. એટલે કુંવરજીભાઈએ કીધું કે મને તો કઈ ખ્યાલ નથી. કેબિનેટ મંત્રીને ખ્યાલ નથી, કેવી વિડંબના કહેવાય. ભાગવું પડ્યું પાછું. એમને મોઢું નીચું કરીને ભાગવું પડ્યું, એ પણ કેવું ભેગું. હા, બીજું મોટું કરીને ભાગવું પડ્યું. કારણ કે આમાં કઈ હાર લઈને તો બચ્ચું ખબર ને પહેરાવાય નહીં કે વાહ અમારા મંત્રી બચ્ચુભાઈના દીકરાએ નામ રોશન કર્યું છે. એટલે શરમ તો આવે છે આ સરકારને, એ સારું છે. કોઈનું કૌભાંડ આવ્યું હોત તુષાર તો આ કુંવરજીભાઈ કેવી છાતી ફોડી કરીને કુંવરજીભાઈને આખી સરકાર ત્રાટકી ગઈ હોત. એટલે એમાં વાક છે ને કુંવરજીભાઈનો નથી, ભાજપનો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ હંમેશા એવું રહ્યું છે કે હંમેશા એમનામાં કોઈ ભ્રષ્ટાચાર કરે તો એ મામલે એ ક્યારેય કોઈ બોલે નહીં, અને એમનામાં જે ભ્રષ્ટાચાર થાય એ તો ભૂલ હોય, ક્ષતિ હોય, શરતચૂક હોય, એમના નેતાની ભૂલ હોય, એમનો કોઈ દોષ હોતો નથી. બચ્ચુભાઈ મંત્રી પદ ઉપર બેઠા હોય અને એમના દીકરાએ કૌભાંડ કર્યું હોય તો એમના સીધું એવું કેવી રીતે ન કહી શકાય કે બચ્ચુભાઈની મદદગારી વગેરે થાય? 5 વર્ષ સુધી આનું કોઈ એકાઉન્ટિંગની જવાબદારી ન થાય તો કેવી રીતે કહેવાય કે બચ્ચુભાઈ આના માટે જવાબદાર નથી? શું બચ્ચુભાઈ મંત્રી હતા અને એમનો દીકરો નીચે આવા કાંડ કરતો હતો તો બચ્ચુભાઈ એવા પ્રામાણિક હતા તો એમને સરકારને એલર્ટ ન કરે કે બાપા મારો દીકરો આ ધંધા કરે છે? એટલા બધા ભારતીય જનતા પાર્ટીના પ્રામાણિક નેતા હતા અને મંત્રી હતા તો બચ્ચુભાઈએ સરકારને સામેથી ધ્યાન દોરવું જોઈતું હતું કે મારો દીકરો બળવંત અને કિરણ આ ધંધા કરે છે, એ અદ્રશ્ય થઈ જાય એવા રોડ બનાવે છે. એમને ટીડીઓ દર્શન પટેલને શું નહીં કીધું હોય? આ તો જૂના કોલ રેકોર્ડિંગ કાઢો, જૂની ડિટેલ કાઢો, જૂની તપાસ થાય અને થોડોક જેમ બીજા આરોપીઓને ઠમઠોરવામાં આવે પોલીસ દ્વારા એમ થોડો ઠમઠોરે આ બળવંતને અને થોડો કિરણને, તો કિરણ પણ કહે કે પપ્પાએ શું શું કોને કોને ફોન કરીને ભલામણ કરી હતી. એટલે પપ્પાને આશીર્વાદ સાચા કોન્ટ્રાક્ટરોના બિલ અટવાઈ જાય છે. આશીર્વાદ પૂરા હોય પણ નામ ન હોય. અને હા. જ્યારે ભાજપના નેતાઓ એમના છોકરાઓ કે એમના સગા સંબંધીઓ પકડાય ને ત્યારે પેલી ચબરબંધી વાળી વ્યાખ્યા બદલાઈ જાય છે. જ્યાં સુધી બીજા કોઈ સામાન્ય પબ્લિક હોય કે બીજા હોય ત્યાં સુધી ચમરબંધીને નહીં છોડવાના, પણ ભાજપવાળા એ ચમરબંધીમાં નહીં આવતા, કારણ કે એમને તો ભાજપનો ટેગ લાગેલો છે. બાકી બીજાના વરઘોડા કાઢવાના, સરઘસ કાઢવાના, એમને રોડ ઉપર નચાવવાના, પેલા પગના તળિયા જામી ગયા હોય ને પછી રોડ ઉપર કેવો ડાન્સ કરે પેલા ડાબરના રોડ ઉપર. ને અહીંયા તો રોડ જ નથી તો કયા રોડ ઉપર સરઘસ કાઢશે? સાગર, આ જે પૈસા આવ્યા હશે એમાંથી કંઈક ગાડી આવી હશે, બંગલો આવ્યો હશે, કારણ કે મલાઈ છેલ્લે આવે તો ઘરે જ. 2 દીકરા કિરણને એ બાપુજી પાસે જ આવતા હશે કે જાઓ બાપુજી 25 કરોડ ચેક કમ્પ્લીટ એવું કહેતા જ હશે. એટલે ફાધરને છાતી ફૂલાતી હશે કે વાહ ભાઈ વાહ, તમે તો મારાથી જોરદાર નીકળ્યા હો. એટલે પછી આમાં કેવું છે, હા, તો એ આખી જે ઘટના છે એમાં એ પૈસામાંથી આવેલી મિલકતો ઉપર બુલડોઝર ચાલશે અથવા ચાલવું જોઈએ? એટલે હમણાં મૃદુ ને મક્કમ મુખ્યમંત્રીને કોઈ સવાલ પૂછે તો પછી એવું કહેવાય કે એજન્ડા છે. આખા 71 કરોડનું કરી નાખ્યું તો એ એજન્ડા નથી. ત્યારે જ બુલડોઝરના બધા પેલા જે બુલડોઝરનો પાવડો હોય છે ને એના બધા પેલા સળિયા બધા તૂટી જાય, ત્યારે બુલડોઝર બધું બૂઠું થઈ જાય. પછી એ બુલડોઝર કામ નથી કરતું એ વખતે. મલાઈ ભલે બધે ગઈ હોય અને પેલું કદ્દુ કટેગા તો સબ મેં બટેગા, એટલે બધી વ્યવસ્થિત એની વહેંચણી વ્યવસ્થિત કરી દેવાની. એટલે પછી બુલડોઝરે બૂઠા થઈ જાય અને પછી મંત્રીઓએ ઘેર ચૂપ બેસે, વરઘોડાએ થતા બંધ થઈ જાય, તાત્કાલિક પેલા બેન્ડ વાજા બધા ઘેર જતા રહે રજા મૂકી. તુષારભાઈ, આ વરઘોડા આ તે બધું તો સમજ્યા, પણ થોડા સમય પહેલા બચ્ચુ ખાબડે એવું કીધું હતું કે ભાઈ રાજ્ય સરકારને જે કામગીરી કરવી હોય એ કરશે. હવે આમ
તમારો દીકરો થોડોય આડાવડા રસ્તે હોય ને તો તમે બાપ તરીકે ટપલી મારીને કયો, તમે મંત્રી બધું છોડી દો, પણ તોય તમે બાપ તરીકે ટપલી મારીને એમ કહો કે બેટા સુધરી જાજે, આ ધંધો ન કરાય આપણે. તો એક ફાધર તરીકે બચુભાઈ એની ક્યારે જવાબદારી નહીં નિભાવી હોય કે પછી ફાધર તરીકે બધે ફોન જ કરી દીધા હશે કે જોઈ લેજો આપણા જ છે કિરણને બળદેવ, જે કામ કે આપી દેવાનું છે. બચ્ચુભાઈ ફાધર તરીકે જો જવાબદારી નિભાવી હોય તો આખા રાજ્યનું જેને ધ્યાન રાખવાનું છે એવા મંત્રી હોય એના દીકરાનું ધ્યાન ન રાખી શકીએ. એ તો સ્પષ્ટ આ બાબત ઉપરથી દેખાય છે કે એમના દીકરાએ કાંડ કરી નાખ્યા. હું એવું માનતો પણ મારે એ કહેવું છે બાપાના આશીર્વાદ વગર આ પ્રકારનું કૌભાંડ શક્ય નહીં પણ આપણે બચ્ચુભાઈ ઉપર એલિગેશન કરતા પહેલા એક મોકો સરકારને બચ્ચુભાઈને દેવો જોઈએ અને ટેકનિકલી ટર્મ્સમાં દેવો. કેવી રીતે દેવાય? તો એક વસ્તુ કે હર્ષભાઈ ગુચ્છી ટોકની વાત કરતા હતા, આરોપીઓની મિલકતોને ટાંચમાં લેવાનું. વરઘોડાનું સમર્થન તો હું ક્યારેય પહેલેથી નતો કરતો. હું તો એવું માનું કે દાઉદને પણ લાવો ને તો એને ફાંસીએ ચડાવો કાયદાકીય પ્રક્રિયાથી, વરઘોડા ના હોવા જોઈએ. પણ મારું કેવું ખાલી એટલું છે કે ગુચ્છી ટોકની અને ગુચ્છી ટોકથી મિલકતો ટાંચમાં લેવાની અને કાયદેસરની કાર્યવાહી કરી અને ગુંડાઓને નેસ્તો નાબૂદ કરવાની વાત જે હર્ષ સંઘવી કરતા હોય, હર્ષ સંઘવી તો નાના છે સાપેક્ષમાં, હર્ષભાઈનું ખાતું રાજ્ય કક્ષાનું છે એમની પાસે, પણ મુખ્યમંત્રી પાસે પૂરી સત્તા છે. તો ગુચ્છી ટોકનું કામ કરવું જોઈએ. આમાં કેવી રીતે થાય? તો 5 વર્ષની અંદર કઈ એક કામ તો કર્યું નથી. ચેક ડેમ બનાવ્યા, નાળા બનાવ્યા, રોડ બનાવ્યા, સીસી રોડ બનાવ્યા. તો આજે કામગીરીઓ થઈ છે એમાં કેટલી ફરિયાદો થઈ શકે? કઈ આ 5 અધિકારી જેના નામ હું લઉં કે મનીષ પટેલ, જયવીર નાગોરી, મહિપાલસિંહ ચૌહાણ, ફુલસિંહ બારિયા અને મંગળસિંહ પટેલિયાની પણ ધરપકડ થઈ છે. દર્શન પટેલ ટીડીઓ ની પણ થઈ છે. કિરણ ભાઈની ધરપકડ નથી થઈ, જ્યારે બળવંતની ધરપકડ થઈ ચૂકી છે. એટલે આટલું બધું થયું છે તો ગુચ્છી તો કેમ ના લાગે? આને શું ઓર્ગેનાઇઝ ક્રાઇમ ન કહેવાય? આ લોકોએ મળીને પ્લાન કર્યો હોય કે અહીંયા તમે રોડ નહીં બનાવતા, એક છાંટો પણ સિમેન્ટનો ન નાખતા, કાંકરીના 2 ટુકડા ન નાખતા, એ અમે કામના બિલ પાસ કરશું. બિલમાં મને કેટલો નફો મળશે, તમને કેટલો મળશે, પછી એનાથી જે સંપત્તિ જનરેટ થઈ અને ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે પ્રાપ્ત કરેલી મિલકત કે સંપત્તિ કહેવાય. અને એ બિનઅધિકૃત રીતે પ્રાપ્ત કરેલી મિલકત કે સંપત્તિને કાળું નાણું કહેવાય. અને એ કાળા નાણાને મની લોન્ડરિંગ પણ કહેવાય, કારણ કે ઇન્વેસ્ટ કર્યું હશે. યસ, બિલકુલ. બધા બચ્ચુભાઈના ઘરે તો નહીં રાખ્યા હોય, તો છોકરાઓ પોતાના ઘરે નહીં રાખ્યા હોય. માની લઈએ કે બાપને કઈ ખબર નથી, તો આમાં ગુચ્છી ટોક ન બને? આને સિન્ડિકેટ, ઓર્ગેનાઇઝ સિન્ડિકેટ ક્રાઇમ ન કહેવાય? બચ્ચુભાઈના દીકરાઓને ગુચ્છી ટોકની અંદર નાખી દેવામાં આવે એટલે બીજા કોઈ મંત્રીનો દીકરો નહીં, સંત્રીનો દીકરો પણ ક્યારેય વિચાર ન કરે કે મારા બાપ મંત્રી છે, હું ભ્રષ્ટાચાર કરું. પણ આવું પાણી તો ઉદય નપાણીયાને બે આડે આપણે ગોતીને હવે નપાણી આવા કે દિવસે કરી શકે? એને નીચે બુટલેગર દેખાય, ફલાણો દેખાય, ઢીકડો દેખાય, ત્યાંથી મલાઈ ખાઈ લેવાની, પછી પેલાને ગુચ્છી ટોકમાં ગાલી દેવાના. એટલે આ જે પ્રક્રિયાઓ છે એમાં એક વખત કરવી જોઈએ. અને બચુભાઈ માટે પ્રામાણિકતા સિદ્ધ કરવાનું આ સૌથી સરળ અને સારું શસ્ત્ર છે જે કાયદો આપે છે. કે એમને સામેથી આવીને કહેવું જોઈએ કે ભાઈ મારા છોકરાઓ ઉપર જે કાયદાની ઉચ્ચ પરિભાષા હોય એ પ્રકારના ગુનાઓ દાખલ કરો, કેમ કે હું ક્લીન છું. આ સારો મોકો છે એમની પાસે, એમને ખરેખર બહાર આવવું જોઈએ અને પ્રેસ કરવી સરકાર પાસે જોઈએ. છે ને કિશનભાઈ, સરકાર પાસે આબરૂ બચાવવાનો મોકો છે. તો તુષારભાઈ આજે પ્રેસ આવશે પ્રવક્તા મંત્રીઓની, તમને લાગે? આજે પ્રવક્તા મંત્રીઓ આ મામલે બોલશે, મને એવું લાગે છે બોલશે. એટલા માટે બોલશે કારણ કે બધી જગ્યાએ આખો દિવસ આપણે ચલાવવાના કે અત્યારે તમે કીધું કુંવરજીભાઈ નું મૌન ને બચ્ચુભાઈ ખાબડનું મૌન ને હમણાં કોઈ બીજો નેતા પકડાશે તો એનું પણ મૌન હશે જ 100%. તો આ બધાની વચ્ચે સરકારે પોતાનું સ્ટેન્ડ તો લેવું પડશે. એટલે સરકાર આમાં પાછું એવું કહે છે કે અમે કાર્યવાહી કરી છે એટલે તમને દેખાય છે. એ વાત નથી કરવાની કે અમે ખાઈ ગયા છીએ પછી અમે કાર્યવાહી. તમે ખાલી 250 કરોડનું 5 વર્ષનું વ્યાજ ગણો ને યાર, બધા પાછા દઈ દઈએ તો એ માણસ ધંધે ચડી જાય એટલા પૈસા થાય. તો એટલી નૈતિકતા બચુભાઈમાં કે એમના દીકરામાં નથી કે કાલ આવીને એમ કે આ કૌભાંડ કર્યું હતું એના પૈસા સરકારમાં જમા અને અમે અમારા પૈસા જમા કરાવી અને અમે આ ગુનામાંથી છૂટવા માંગીએ છીએ? એવું નહીં કે એ બેસ્ટ વકીલ રોકશે તુષારભાઈ, બેસ્ટ, અને લડત આપશે, પણ આ એવું નહીં કે અમે પૈસા જમા કરાવી દઈએ, એવું તો જિંદગીમાં ન કે. એટલે એમને પેલા પ્રયાસ કરી લીધો, આગોતરા દાહોદ કોર્ટમાં રજૂ કર્યા, આગોતરા જામીન માટેના પ્રયાસ પરત ખેંચી લીધા હતા. એમને સૂઝવા જ લાગ્યું હશે કદાચ કે આમાં નહીં ભેગું થાય, કારણ કે અમુક વખતે સરકાર અઘોષિત રીતે સાથે હોય છે, પણ જયારે સરકાર સાથે ના હોય ત્યારે એમને પણ ખબર પડતી હોય છે. એટલે બચુભાઈનું મંત્રી પદ ગયું છે એ તો આજ માને જશે. દાળમાં કાળું પર સાગર, 2 પંક્તિ કૃષ્ણદેવની છે. તમને જરૂર છે ટેકાની ભાઈ મારા, અમને જરૂર છે કેસની, હારો પથારી ફરવીએ દેશની. 6 મહિના ચાલે તો ગંગાજી નાયા, આ વર્ષોની વાર્તાયું મેલો, 7 પેઢી નિરાતે બેસીને ખાય, બસ એટલો જ ભરવો છે થેલો. આ પંક્તિ યાદ આવે છે.
એટલે એમાં છે ને સરકાર આપણા જ પૈસા હોય, આપણા જ ટેક્સના પૈસા હોય ત્યારે એમ કે દાદાની ગુજરાતને આટલા કરોડની ભેટ, સરકારની દેશને આટલા કરોડની ભેટ, એ ભેટ છે. આપણા જ પૈસા આપણા માટે કામ કરે ત્યારે ભેટ. તો હવે આપણા પૈસા લૂંટી ગયા ત્યારે પોસ્ટરો મારો કે શું કર્યું, ત્યારે પ્રેસ કોન્ફરન્સો કરો, સવાલના જવાબ આપો, ત્યારે શું કર્યું ત્યારે નથી કરવાનું. ખાલી એમને પોસ્ટરો કરોડો રૂપિયાના ખર્ચી નાખવાના કે ભેટ આપી, આવા લૂંટ ચલાવી લો, કરો પોસ્ટરો મારો તમારી ત્રેવડ હોય તો. સર, આ કૃષ્ણ દવેની પંક્તિને કઈ રીતે જુઓ છો તમે? એટલે આમાં છે ને એક સમય, તમે પંક્તિની વાત કરી એટલે હું એ જ હજી વિચારતો હતો કે એક સમય હતો કે જ્યારે સાહિત્ય હતું અને સાહિત્ય એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ હતું. અને ભગતસિંહ પણ કહેતા કે સાહિત્ય વગર ક્રાંતિ શક્ય નથી. ગાંધી પોતે પણ સાહિત્યની રચના કરતા, ઝવેરચંદ મેઘાણી પણ કરતા, સુભાષચંદ્ર બોઝ પણ કરતા. તમે જુઓ, પણ હવે સાહિત્ય ભક્તિની ભાષામાં પરિવર્તિત થવા લાગ્યું છે. તમે જે અત્યારે પંક્તિઓ કીધી બરાબર છે કે ભાઈ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વાત હતી કે બધાને કેસ બસ માલ બનાવો, છાપો, પૈસા છાપો, મજા કરો અને અમને આનંદમાં જીવવા દો. અમે તોડ કર્યો 86,000 કરોડના બજેટમાંથી 10%નું કામ ઉતારે. સરળ ભાષામાં કહું આપણી કાઠિયાવાડીમાં તો 8,600 કરોડ થાય. એવી આપણા રાજ્યનું 7 લાખ કરોડનું બજેટ છે, એમાંથી 2% ઉતારો એટલે 70,000 રૂપિયા તમારી પાસે. 70,000 કરોડ ઓલમોસ્ટ તમે કાઢી લો. રાજ્ય અને કેન્દ્રની અંદરથી તમે 5%નું કરો. તમે વિચારો 5-6 રાજ્ય હલાવી નાખીએ એટલા પૈસાનું તો આપણે કરી નાખીએ છીએ. પણ કરી નાખનારાઓને પકડવા માટે ક્યારેક જ કાર્યવાહી થાય. ક્યારે થાય? અત્યારે બચુભાઈને મંત્રીમંડળનું રિસફલિંગ નજીક છે એટલે કાર્યવાહી થઈ. બરાબર છે. પછી શું થશે? તમે કીધું એમ બેસ્ટ વકીલો આવશે, આ બધા જ પૈસાઓનો હિસાબ આવશે. પછી જ્યાં રેતી, સિમેન્ટ, કોન્ક્રીટ નહોતું ત્યાં આવી જશે અને ત્યાં બધું જ કાર્યક્રમ સમાપ્ત થઈ જશે. વિધાનસભામાં મનરેગા યોજનામાં થતા કૌભાંડોને લઈ અનેક વખત સવાલો ઉઠ્યા છે. બરાબર. આપણે અહીંયાની વાત કરીએ છીએ તો કાંઈ એક માત્ર દાહોદની ઘટના નથી. તમે કીધું અરવલ્લી, સાબરકાંઠાની આપણે વાત કરી, એ જ રીતે તમે જાઓ, તમે ગીર સોમનાથમાં જાઓ, ગીર સોમનાથમાં તમે જોઈ લો, પંચમહાલમાં તમે જોઈ લો, ક્યાં આ સ્થિતિ નથી. સુરેન્દ્રનગરમાં જુઓ, તમે જ્યાં જાઓ ત્યાં છે. અરે હું તો એવું કહું, તમે ખોટે ખોટે કહો કે અહીંયા કૌભાંડ થયું તો બોલો, તપાસ કરો, ધાચુકા નીકળે. આ સ્થિતિ છે મનરેગા. ચલો આશા રાખીએ કે મંત્રીજીના દીકરાની બરોબર સર્વિસ થાય અને પૈસા પાછા સરકારમાં જમા થાય તો તુષારભાઈ અને સાગર દાખલો બેસે. આપણે તો કેમ કે એ લડતમાં એ આમાં નથી પડવું આપણે, કારણ કે એ લડત કેવી રીતે લડશે આપણને ખબર છે. પણ બચુભાઈ 71 કરોડનો કે જે અત્યારે જેટલા પણ પોલીસ 250 કરોડ જે આંકડો આવે XYZ, ઈ ચેક રાજ્ય સરકારના હસ્તગત કરતા હોય. બાકી રાજ્ય સરકાર પ્રોપર્ટીઓ ટાઈસમાં લે કે ભાઈ તમે આ કરોડો રૂપિયાનો ભાઈ જે બંગલો બનાવ્યો છે તે કરોડી ટાંચમાં લે, ત્યાં બુલડોઝર ભરે, મર્સિડીઝ, રેન્જ રોવર, ફોર્ચ્યુનર જે કંઈ હોય એ ટાંચમાં લે, સોના દાગીના માણસોના લાગતા ઓળખતા નામે લીધેલી છે. પણ આ બધા હોશિયાર હોય, કારણ કે ઓલા કેવા ક્રિમિનલ કેમ ગોઠવણી કરીને બધા આમ એકદમ માઇન્ડેડ ક્રિમિનલ હોય એટલે આ લોકોને તમે એમ પૂછી ન શકો. પણ છતાંય આપણે તો ગર્જનાટ કરીએ છીએ. બિલકુલ તુષાર અને સાગર બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કિસાન એટલે કૃષ્ણ દવેની પંક્તિઓ તો આપણે કહી, પણ ઘટનાક્રમ એક છે કે કરોડો રૂપિયાનું કરી નાખવાનું અને નૈતિકતાના ધોરણે રાજીનામા નહીં આપવાના. એટલે જ્યારે રાજ્ય સરકારના મંત્રીને પૂછો તો એ નીચું જોઈને ભાગી જાય. આ પ્રકારની ઘટનાઓ આપણા ગુજરાતમાં હવે નવી નથી રહી. અને કૃષ્ણ દવે વધુ લખે છે કે દોવા દે ત્યાં લાગી આરત્યું, ઉતરે છે કાળી ડિબાંગ ભેંસની, હાલો ને પથારી ફેરવીએ દેશની. ફાઇલોના પારેવા ઘૂઘું કરે છે, ફાઇલોના પારેવા ઘૂઘું કરે છે, હવે ચોકમાં દાણા તો નાખો, ગમે તે કરો અમને ક્યાં વાંધો છે, પણ આપણા દીક્ષિત 50% રાખો. આ લોકોએ તો 100% કૌભાંડ કરી દીધું. કારણ કે ચૂલે બળેલ કઈ દોષીઓના નામ પર આપી દો એજન્સી ગેસની, હાલો પથારી ફેરવીએ દેશની. દેકારા, પડકારા, હોબાળા રોજે રોજ વાગે છે નિત નવા ઢોલ, જેને જે સોંપો ઈ એવો ભજવે છે અહીં અદલ રોલ. કિશન, હાલો પથારી ફેરવીએ દેશની. અને નાટક કંપની હોય, ભોઠિયું પડે એવા આપણે ત્યાં નેતાઓ ભજવે છે રોલ. છતાંય અમારી નસીબી છે કે આપણે શબ્દો આજે બોલવા પડે એટલે કરોડો રૂપિયાનું તમારા ને મારા અને આપણા જેવા કરોડો લોકોના ટેક્સના પૈસાનું નેતાઓ કરી જાય છે.
અને એને ખાતું એટલા માટે કાંઈ નથી કારણ અને કે મને એક સુંદર મજાનો white colour છે, white colour છે. સુંદર મજાનો એક જોક્સ યાદ આવે કે ભારતના નેતા એ અમેરિકા જાય છે અને અમેરિકાના રાષ્ટ્રપતિનું ઘર બંગલો આ તે ત્યાંના જે નેતા છે એનું બધું જોઈ છે. એટલે ત્યાંના જે અમેરિકાના લોકલ નેતા છે એને સવાલ પૂછે છે કે આ બધું તમારી પાસે ક્યાંથી આવ્યું? એટલે નેતા ઘરની પાછળની નદી બતાવે છે કે જો નદી દેખાય છે? તો કે હા. એના ઉપર જે બ્રિજ દેખાય છે? તો કે હા. તો કે બ્રિજ મેં થોડો નબળો બનાવ્યો, અડધો જ બનાવ્યો, 50% બનાવ્યો, અને એ પછી એ પૈસામાંથી મેં મારો આ બંગલો બનાવ્યો. તો પછી એ જ નેતા વર્ષો પછી ભારત આવે છે અને આ નેતાના ઘરે જાય છે. એટલે એનો બંગલો જોઈને આ નેતા મારી જાય કે અમેરિકામાં મારો બંગલો નહીં, ગુજરાતમાં તમારો આવડો આવો મોટો હારો બંગલો બંગલો આવ્યો એટલે ક્યાંથી? કેમ? તો કે હાલો એટલે લઈ ગયા એ પણ એની બંગલાને જેમ- બહુ વાર જોવા કે જો આ રસ્તો દેખાય છે તો કે કયો રસ્તો? નથી બનાવ્યો. આખા રસ્તામાં આખો રસ્તો, યોજના, બધું જ હું ખાઈ ગયો અને મારો આટલો વિશાળ બંગલો. એટલે આ જ પરિસ્થિતિ છે. આશા રાખીએ કે પ્રજાના હકના પૈસા એને ફરી મળે ને બચુ ખાબડ સાહેબ એ ગાંધીનગરના સચિવાલયમાં પત્રકાર પરિષદ યોજાતી હોય ને ત્યાં જઈ અને રાજ્ય સરકારને ચેક જમા કરાવતા હોય કે મારા દીકરાએ જે નુકસાન કર્યું છે એનો ચેક હું રાજ્ય સરકારને પરત કરું છું, અને તસવીર ખેંચવા માટે મારી પત્રકારિતા તત્પરે છે. અને હું અને દીક્ષિત પણ એ દ્રશ્યોને જોવા ઈચ્છે છે કે બચુ ખાબડ, કારણ કે બીજી બધી વસ્તુમાં નથી પડવું. લડતો ખૂબ લાંબી હોય છે અને આપણા પૈસાનું બૂસ મારીને તમે આવા બંગલા બનાવીને દીઓ અને બરોડામાં ઓલા માતાનું એક ઝૂંપડા જેવું ઘર તમે ખાલી કરાવી કરાવો. દો. તો આવા એજન્ડા આપણે પાર નથી પાડવા. આપણે એ જ એજન્ડા પાર પાડવા છે કે તમે બરોડાની માતાનું ઘર ગેરકાયદેસર તોડો તો આમ કૌભાંડી મંત્રીના પુત્રોના ઘર પણ બુલડોઝર ફેરવો. બસ આ જ આશા, આ જ શબ્દો. અમારી વાત સાથે તમે કેટલા સહમત છો કે બચુ ખાબડના પુત્રો પર કાર્યવાહી થશે? થશે? અને હજુ પણ ઘણા બધા નામો દિવસે દિવસે ખુલશે. તો જોતા રહેજો ન્યૂઝ રૂમ, કારણ કે આપણે કોઈ ચમરબંધીને છોડવા અને બીજું માંગતા આપણો નથી. કોઈ એજન્ડા નથી. એક જ એજન્ડા છે, પ્રજાહિત. આ જ એજન્ડા પર ચાલીએ છીએ. નમસ્કાર. નમસ્કાર.